નમસ્કાર મિત્રો, દરેકને જય માતાજી મિત્રો। આજે આપણે વાત કરવાના છે દાંતા વિધાનસભાની મિત્રો। આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, વધુમાં સબસ્ક્રાઈબ કરજો અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। નવા મિત્રો જરૂરથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો। આજે આપણે વાત કરવાના છે દાંતા વિધાનસભાની મિત્રો। દાંતા વિધાનસભામાં ભાજપ ગાબડું પાડી શકશે અને જે કોંગ્રેસનો ગઢ ગણાય દાંતા, તેમાં જો વધુમાં વધુ જો મહેનત કરી હોય તો ભાજપે, કેમ કે ભાજપને ખબર હતી કે જો બનાસકાંઠાની આપણે સીટ જીતવી છે તો દાંતામાં આપણે વધુ મહેનત કરવી પડશે અને દાંતામાં આપણને સારામાં સારી એવી લીડ મળે તો આપણે કદાચ જીત થઈ શકે છે મિત્રો। તો દાંતામાં એમણે વધુમાં વધુ ભાજપના નેતાઓએ વધુમાં વધુ અહીંયા મહેનત કરી છે મિત્રો। ખૂબ જ પ્રચાર કર્યો છે મિત્રો। તો ચલો આપણે વાત કરીએ દાંતા વિધાનસભાની। તો મિત્રો દાંતાથી જે અંબાજી તરફ જે રસ્તો જઈ રહ્યો છે એના વચ્ચે જે એની વાત કરીએ, જે ગામડાઓ આવેલા છે ત્યાં મુસ્લિમ સમાજના ગામડાઓ આવેલા છે અને ત્યાં મુસ્લિમ સમાજના વોટ છે મિત્રો। અહીંયા વિધાનસભાની વાત કરીએ તો જે અહીંયા એસટી જે કહેવાય, જે આદિવાસી, એમના લગભગ 1,30,000 વોટ છે। મુસ્લિમ સમાજની વાત કરીએ તો મુસ્લિમ સમાજના 40,000 થી 45,000 વોટ છે। ત્યાર પછી વાત કરીએ દેસાઈ સમાજે, જે ઠાકોર સમાજ છે, ઘણી સમાજો છે અને તેની વિધાનસભા રચાય છે મિત્રો। તો મિત્રો જે દાંતાની વાત કરીએ, દાંતા છે જે અંબાજીવાળા રસ્તે, ત્યાં મુસ્લિમ સમાજ આવેલો છે। ત્યાં લોકો સાથે આપણે ચર્ચા કરી હતી, વાત કરી હતી, તો લોકો એમના જે મુસ્લિમ સમાજ કોઈ બોલવા માગતો નહોતો અને તો દર ફેરે જે કોંગ્રેસમાં જ વોટ આપે છે, તમને ખબર છે। તો આગળ વાત કરીએ જે દાંતાની અંદર, તો દાંતાની અંદર પણ મુસ્લિમ સમાજ છે। તો મુસ્લિમ સમાજ ત્યાં લોકો દરેકે કોંગ્રેસમાં મત આપ્યા છે। ત્યાર પછી વાત કરીએ અંબાજી, જે અંબાજીની વાત કરીએ તો અંબાજી માતાજીના મંદિર આવેલું છે, અંબાજી માતાનું। જે સિટીની વાત કરીએ, જે ત્યાં અંબાજી માતાના મંદિરે ભાવિ ભક્તો ઘણા આવે છે। અને જે સિટીની વાત કરીએ, સિટીની અંદર આપણે વાત કરી, ચર્ચા કરી, લોકો સાથે મળ્યા, વાત કરી, તો દરેક લોકો બીજેપીની વાત કરતા હતા કે અમે વોટ આપશું તો મોદી સાહેબને આપશું। અને ત્યાં એક પણ એવું કોઈ વ્યક્તિ ખૂબ ભાગ્યે જ આપણે જોવા મળે જે કે કોંગ્રેસની વાત કરી રહ્યા છે। ત્યાં સિટીની વાત કરીએ અંબાજીમાં, ત્યાં ભાજપનું જોર વધારે હતું। ત્યાર પછી આગળ જે વાત કરીએ આબુ રોડ સાઈડ, તો આબુ રોડ સાઈડ આદિવાસી લોકો રહે છે। ત્યાં ગેનીબેન જે પંજાની વાત કરી રહ્યા છે, કોંગ્રેસની વાત કરી રહ્યા હતા, ગેનીબેન ઠાકોરની વાત કરી રહ્યા હતા। અને ત્યાર પછી થોડા આગળ જઈએ, જે આદિવાસી વિસ્તાર આવેલો છે, તો આદિવાસી વિસ્તારમાં વાત કરીએ તો એમની સાથે આપણે વાત કરી, પણ એમને કોઈ બસ પંજાની જ વાત કરતા હતા। કોઈ એમને કંઈ ખબર જ નથી કે ઉમેદવાર કોણ ભાજપમાં છે, કોણ કોંગ્રેસમાં છે। એ તો પંજાબની જ વાત કરતા કે પંજાબમાં જ અમે વોટ આપતા આવ્યા છીએ, અમારા બાપ ડોહાઓ જે, અને અમે પણ છેડે છોકરાઓને કહી દઈએ કે પંજાબમાં જ વોટ આપજો। એમને કોઈ કોણ ઉમેદવાર છે ભાજપમાં, કોણ કોંગ્રેસમાં છે, એમને કોઈ લેવા દેવા નથી, કોઈ એમને કોઈ ખબર જ નથી। એમની વિચારધારા જ આખી અલગ છે। ત્યાર પછી વાત કરીએ આપણે અમીરગઢ, તો અમીરગઢમાં દેસાઈ સમાજ છે, ક્ષત્રિયો ઠાકોરો સમાજ છે, રજપૂત સમાજ છે। ત્યાંના જે ઠાકોરોની લગભગ 40,000 જેવા વોટિંગ છે, ત્યાં બધા કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોરને જ। ત્યાર પછી દેસાઈ સમાજ છે, એ કદાચ 50-50 હોઈ શકે, ભાજપ કોંગ્રેસ। ત્યાં રજપૂત સમાજ છે, તે પણ કોંગ્રેસમાં।
ગેનીબેન ઠાકોરને જ. મિત્રો આ હતું બધું દાંતા વિધાનસભાનું. પણ મિત્રો આમાં ઘણું ભાજપને નુકસાન થઈ શકે છે અને ભાજપ અને કોંગ્રેસને ફાયદો પણ થઈ શકે છે. કેમ કે આ વિસ્તારમાં આદિવાસી જે એસટી છે એમની સંખ્યા વધારે છે. એ બધી કોંગ્રેસમાં એમની વિચારધારાઓ એમની કોંગ્રેસમાં છે વર્ષોથી. મુસ્લિમ સમાજ છે 40 થી 45 એ પણ કોંગ્રેસમાં. પછી અમીરગઢની આજુબાજુ આ વિસ્તારની વાત કરીએ, ક્ષત્રિયો ઠાકોરો છે, દેસાઈઓ છે, એ પણ જે રજપૂતો છે એ પણ કોંગ્રેસમાં જ વોટ આપવાના હતા. જો અહીંયા ગેનીબેન ઠાકોરને પણ ફાયદો થઈ શકે છે કે અહીંયા જે સમીકરણો છે, જે જાતિવાદ છે, જે આંદોલનો છે, અહીંયા ચૌધરી સમાજ પણ રહે છે. તો આ બધા સમીકરણો હતા દાંતા વિધાનસભાના. અને અહીંયા મહેનત નેતાઓએ બહુ જ કરી, ભાજપના નેતાઓએ. પણ ભાજપના નેતાઓએ મહેનત ફૂલ જ કરી છે. પણ એટલું અહીંયા એમને એટલા જે એમને મહેનત કરી છે એટલા વોટ એમને મળી શકે એમ નથી. જે લોકોની વિચારધારા છે, જે તમે કદાચ લોકોને કહી શકો કે તમે કોંગ્રેસમાં આપજો, તમે કહી શકો ભાજપને આપો, એ માની લેશે હા આપીશું, ભાજપમાં આપીશું, કોંગ્રેસમાં આપીશું, મિટિંગમાં. પણ આ તે મૂળ લોકો જે એમનું મન છે જે એમને આપી બદલી નહીં શકતા. જે છેલ્લે ભાઈ જે વોટ આપવા જાય છે ત્યાં એમનું જે મન કહે છે, મનનું માને છે અને ત્યાં વોટ આપે છે. ભલે ત્યાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એમની જે વિચારધારા છે ત્યાં જ વોટ આપે છે. તો મિત્રો આ બધું દાંતા વિધાનસભાનું હતું. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. દરેકનો દિવસ શુભ રહે. જે લોકો મિત્રો અમારો વિડીયો જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર. અને અમારી નવી આ ચેનલમાં નવા મિત્રો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબથી જરૂરથી કરજો અવનવા વિડીયો જોવા માટે. તો રજા લઈએ. દરેકને જય માતાજી.